નમસ્કાર મિત્રો, હું અલ્પેશ આપણી યુટ્યુબ ચેનલ વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આજે જે આપણે વિડીયો લઈને આવ્યા છે એનો હેતુ એ છે કે જે આપણી જે સેકન્ડ અગ્નિવીર બેચ કે આપણા ગ્રુપમાંથી કેટલા વિદ્યાર્થીઓ હતા કે જે મતલબ આ વખતે પાસ થયા હતા. તો મારે તમને એ જ કહેવાનું છે, મારે તમને આ જર્ની વિશે જ કહેવાનું છે કે મેં ફર્સ્ટ વિડીયોમાં તમને કીધું હતું કે એક બાજુ 4 અને એક બાજુ 14. તો આ જર્ની કઈ રીતે ક્યાંથી કઈ રીતે પહોંચી છે, તો મારે તમને એ જ કહેવાનું છે કે કઈ રીતે 4 થી લઈને 14 સુધી વચ્ચેની આપણે જેટલી બી ભરતી હતી એ તો બધી લઈ જ લીધી, પણ આ લેટેસ્ટ ભરતી છે કે જે સેકન્ડ અગ્નિવીર બેચ આપણે આ વખતે જે આપણા ગ્રુપમાંથી છોકરાઓ પાસ થયા છે, કેટલા પાસ થયા છે, તો એના વિશે આપણે જાણીશું. આની પહેલાની જે ભરતી હતી એમાંથી આપણા ગ્રુપમાંથી 2 છોકરાઓ પાસ થયા હતા, એ હતો દિલીપ અને ઋત્વિક. આપણે એમના બી ઇન્ટરવ્યુ લઈને આવ્યા છે, તો એ બી તમે જો કદાચ ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તમે જરૂર જોઈ લેજો. અને એ ભરતીમાં પણ રાજકોટવાળી ભરતી જે હતી એમાંથી ઘણા એવા હતા કે જેમની છેલ્લી ભરતી હતી, અમે લાસ્ટ ભરતી હતી એમની, અને એ હતો અક્ષય, રાજુ, પ્રશાંત, કે જેમની છેલ્લી ભરતી હતી આર્મીની, અને એનું સપનું ત્યાં જ પૂરું થઈ ગયું. અને એ ભરતીથી લઈને આ વખતે જે ભુજવાળી ભરતી આવી, તો આ વખતે પણ જૂના પણ એમાંથી જૂના પણ જોઈન થયા અને નવા પણ ઘણા બધા જોઈન થયા. તો મિત્રો, આ વિડીયોમાં આપણે એ જ જાણીશું. તો શરૂઆત કરું આ ભુજવાળી ભરતીની. તો આ લોકોને ફોર્મ ભરાણા ફેબ્રુઆરી મહિનામાં, 15 થી 17 ફેબ્રુઆરીમાં એ લોકોનું રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું, અને એ ચાલ્યું એમનું માર્ચ મિડલ સુધી. અને માર્ચમાં પછી એ લોકોને કોલ લેટર નીકળ્યા, અને 17 એપ્રિલથી લઈ અને 25 એપ્રિલ સુધી એ લોકોનું રિટર્ન એક્ઝામ હતી, કેમ કે આ વખતે ફોર્મેટ ચેન્જ હતું. આ વખતે જે અગ્નિવીરની જે સ્કીમ હતી, જે અગ્નિવીરની જે મેથડ હતી, એ પહેલાં એક્ઝામની હતી. તો પહેલાં એ લોકોએ એક્ઝામ લીધી, પછી એ લોકોએ ફિઝિકલ, અને પછી લાસ્ટમાં મેડિકલ. તો મિત્રો, એક્ઝામમાં આ વખતે ઘણા છોકરાઓએ આમાં ફોર્મ ભર્યું હતું અને ઘણા છોકરાઓ એક્ઝામ દેવા ગયા હતા. એમાંથી આ વખતે રેકોર્ડ બ્રેક 14 છોકરાઓ એક્ઝામ પાસ કરે છે. મતલબ કે 14 છોકરાઓ હતા કે જે એક્ઝામ ક્લિયર કરે છે, અને એમાંથી 7 તો આપણા ગામના જ હતા, અને આપણે ગ્રુપમાંથી બીજા 7, એટલે કે 14 છોકરાઓ. તો એ 14 છોકરાઓ કોણ કોણ છે તો જાણીએ પહેલાં આપણે. તો શરૂઆત કરીએ આપણે કાળુથી, કે જે લાસ્ટ ભરતીમાં પણ હતો ને આ વખતે પણ હતો. પછી હિતેશ, કે જે ગઈ ભરતીમાં પણ હતો, આ વખતે પણ હતો. હિતેશ સિવાય પણ જે કેયુર છે, દીપક છે, અને પાર્થિવ વાઢળ, કે જે ગઈ ભરતીમાં પણ હતા અને આ ભરતીમાં પણ છે. તો મિત્રો, 1 by 1 આપણે બધાની શરૂઆત કરીએ કે કોણ હતું એ અને કોણ કોણ હતું. તો શરૂઆત કરીએ પહેલાં કાળુથી, પછી હિતેશ, પછી પાર્થિવ વાઢળ, પછી અભય, યોગેશ, જય, હર્ષદ, પછી કેયુર, દીપક, મૌલિક, મનોજ, પાર્થિવ વાંઝા, કરણ, વનરાજ, કે જે મિત્રો એટલા વિદ્યાર્થીઓ હતા કે જે એક્ઝામ સુધી પહોંચી ગયા હતા, અને એનું રિઝલ્ટ જે આવે છે તો એમાં બધાય પાસ થઈ જાય છે. મહિના દિવસના આજુબાજુ રિઝલ્ટ આવી ગયું હતું, અને બધાનું ઘણા છોકરા પાસ થયા હતા. અને હવે એ લોકોનો સમય હતો કે આને હવે એક્ઝામ તો પતી ગઈ, જે મેન જે પડાવ હોય છે ને એ ખરેખર આર્મીની એક્ઝામ જ હોય છે, ને એ એક્ઝામ ક્લિયર કરી નાખી. હવે તો એને ખાલી 2 સ્ટેજ બાકી હતા, તો એમાંનો હવે આવે છે એ લોકોનું ફિઝિકલનો સ્ટેજ, અને એનો ટાઈમ એ લોકોને સપ્ટેમ્બરમાં ફિઝિકલ આવે છે. તો 20 તારીખ, 5મા મહિનાની 20 તારીખથી લઈને 9મા મહિનાની 20 તારીખ સુધી આ જે સમય છે ને, હવે એ લોકો મહેનત કરે છે. તો મિત્રો, મારે તમને એ કહેવાનું છે કે એ લોકોને એવું નહોતું કે ખાલી આ રિઝલ્ટ આવ્યું પછી એને તૈયારી કરી હતી, એને રનિંગની સાથે રીડિંગની તૈયારી કરી હતી, અને એ પણ ઘરે ગામમાં રહીને. અમે જેટલું ગાઈડન્સ આપતા ગયા ને એ લોકો એ પ્રમાણે મહેનત કરતા ગયા, અને જેટલો બી ટાઈમ મળ્યો ને એ ટાઈમ એ વાંચતા ગયા. અમુકની કોલેજ ચાલુ હતી, અમુકની ITI પણ ચાલુ હતી, તો એમની સાથે સાથે એ લોકો તૈયારી કરતા ગયા, અને ઘરે રહીને જ. મિત્રો, મારે આજ તમને કહેવાનું છે કે ઘરે રહીને તૈયારી કરી હતી. ક્યાંય પણ બરોબર નતા ગયા, ક્યાંય પણ એકેડેમી નથી જોઈન કરી. બાકી એકેડેમીમાં તમને ખબર છે કે કેટલી ફીસ લેવામાં આવે છે, જમવાની ક્વોલિટી, રહેવાની વ્યવસ્થા તમને ખબર છે કેવું જ હોય છે. પણ આ લોકોએ ઘરે રહી અને જેટલું બી ગાઈડન્સ અમે આપ્યું, બસ એ લોકો ફોલો કરતા ગયા. અમારા ગામમાંથી અને બીજા બારોબારથી પણ સોલ્જરો જે આવતા ગયા ને, એ સોલ્જરોનો એને સપોર્ટ મળતો રહ્યો, અને એને જે બી ગાઈડન્સ હતું ને બસ એ ફોલો કરતા રહ્યા. બાકી જાતે જ મહેનત કરી. જે તમે પુલ બાર જોવો છો ને, એ પણ એમને જાતે જ બધે મળી મહેનત કરી અને બનાવેલું છે. એમાં 40 માર્ક હોય છે. તો મિત્રો, આ જ વસ્તુ હતી કે જે બી અમે સમજાવ્યું છે એ સમજી અને એ લોકોએ મહેનત કરી અને એને ફોલો કર્યું એન્ડ સુધી. એને હિંમત ન હારી અને મહેનત કરતા ગયા. તો મિત્રો, આ જ મારું તમને કહેવાનું છે કે હવે એ લોકો નો જે સેકન્ડ સ્ટેજ હતો કે જે ફિઝિકલ, તો એ ફિઝિકલના સ્ટેજમાં એ લોકો પ્રવેશે છે. એની પાસે ટાઈમ ખૂબ જ ઓછો હોય છે, બધા તનતોડ મહેનત કરે છે, અમને જે બી કહે છે એ બધું ફોલો કરે છે. તો મિત્રો, આ જ હતું. નેક્સ્ટ વિડીયોમાં, આ તો પાર્ટ 1 હતું, હવે પાર્ટ 2, અને એમાં હું તમને લાઈવ એનો જે સમય જે અમે લીધો હતો ને, અમે જે સરપ્રાઇઝલી ટાઈમિંગમાં આપ્યો હતો 1600નો,
કે જે 1600નો કેટલો ટાઈમ આવે છે, એ સરપ્રાઇઝલી ટાઈમિંગ અમે આપ્યો હતો, એમને ખબર નહોતા પડવા દીધી. અને એન્ડ ટાઈમે જે એક સોલ્જર આવે છે, એ સોલ્જર વિશે પણ જાણીશું આપણે કે એ એન્ડ ટાઈમે એમની છૂટી લઈને આવે છે, તો એને લઈને જાય છે અને અમે સરપ્રાઇઝલી ટાઈમિંગ એનો આપીએ છીએ. તો હું નેક્સ્ટ વિડીયોમાં તમને ત્યાં લાઈવ ગ્રાઉન્ડમાંથી તમને એ વિડીયો બતાવીશ કે કેટલામાં કોને પૂરું થયું છું. તો તમે છેલ્લે સુધી આમાં બન્યા રહેજો અને જાણજો કે આમાં ખરેખર કેટલો સમય આવ્યો હતો. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં હું તમને ત્યાંથી જ કહીશ કે કોને કેટલો સમય આવ્યો હતો અને કેટલી લોકોએ મહેનત કરી હતી. તો મિત્રો અત્યારે તો બસ ખાલી એટલું જ મારું તમને કહેવાનું છે કે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા બીજા સ્નેહીજન જોડે પણ આ શેર કરજો તાકી એ લોકોને પણ થોડીક માહિતી મળે. તો મિત્રો એટલું જ કહેવાનું છે. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.